હવે આ છાપામાંથી બહાર આવો જરાક. બહાર આવીને શું કરું? તારું મોઢું જોઉં? હા તો એમાં શું વાંધો? મારું મોઢું જુઓ, મારી સાથે વાત કરો. તારી સાથે શું વાત કરવાની? તારા મોઢામાં સોસાયટીની પંચાયત સિવાય કઈ વાત હોય છે? જાઓ જાઓ તમે. પહેલા કે આવ અને હવે કે જાવ. મારે શું કરવાનું છે એ નક્કી કરીને તો કે. નેહા તું અને આમ અચાનક? હા તું બેગ લઈને કેમ આવી છે? અને કુમાર ક્યાં છે? પપ્પા, હું ઘર છોડીને આવી છું અને હવે એ ઘરમાં હું પાછી ફરી ક્યારેય નહીં જાઉં. પણ થયું છે શું? બીજું શું થાય? આ રોજ રોજના ઝઘડાઓ. મારો અને મારી નણંદનો સ્વભાવ બિલકુલ મેચ નથી થતો. અને આ મારી સાસુ પણ હર હંમેશા મારી નણંદનો જ પક્ષ લે છે. અને જમાઈ? એ તો કઈ બોલતો જ નથી ને. તરત કહી દે છે કે તમારા ઝઘડામાં હું વચ્ચે નહીં બોલું. એક નંબરનો બાયલો છે. આ પોતાની માં કે બેન સામે બોલવાની હિંમત છે જ નહીં એનામાં. પણ બેટા, જમાઈ વિશે તારા પપ્પાની સામે આવું ન બોલવાનું હોય. ઘર હોય ને ત્યાં ઝઘડો થયા કરે, એમાં આમ ઘર છોડીને આવી ન જવાય પિયર. હું હમણાં જ જમાઈ સાથે વાત કરી લઉં છું. એ આવીને તને લઈ જશે. ના એટલે ના. હું એ ઘરમાં પાછી નહીં જાઉં. જો તમારે લોકોએ મને રાખવી હોય ને તો ઠીક છે, નહીં તો મારી વ્યવસ્થા હું ગમે ત્યાં કરી લઈશ. હેલો સ્વીટી. મારી કઈ તમારી સ્વીટી? અરે રાધા, શું થયું? આવી રીતે કેમ વાત કરે છે? તો બીજું શું કરું? મારી તો જિંદગી ખરાબ થઈ ગઈ છે આ ઘરમાં આવીને. મને કોઈ જીવવાનો હક હોય કે નહીં? અરે બાબા, પણ થયું છે શું? કઈ વાત કરે તો સમજ પડે ને. આટલો બધો ગુસ્સો શું કામ કરે છે? તમે તો એવી રીતે વાત કરો છો જાણે કઈ ખબર જ ના હોય. હા, તમને તો શું કામ કઈ ખબર હોય? તમને તો મારી કઈ પડી જ નથી. જાઓ તમારી બેન પાસે જઈને રહો. નેહા સાથે કઈ પ્રોબ્લેમ થયો? એણે તને કઈ કીધું? પ્રોબ્લેમ? નેહાબેન પોતે જ એક પ્રોબ્લેમ છે. અને એમનો સ્વભાવની તો તમે બહુ સારી રીતે જાણો છો ને. ત્યાં એમને ઘરમાં જરાક ઝઘડો થયો તો દોડીને પિયર આવી ગયા. એટલે હવે તમે જ એમને કહી દેજો કે એમના ઘરે બિસ્તરા પોટલા લઈને પાછા જતા રહે. અરે બાબા, એ બેચારી દુખી છે. એના ઘરમાં પ્રોબ્લેમ છે એટલા માટે તો અહીંયા આવી છે. અને જો આપણે પણ એની સાથે એવું કરશું તો એ ક્યાં જશે? એ બધી મને કાંઈ જ ખબર નથી. તમારે જે કરવું હોય ને કરો, પણ નેહાબેનને આ ઘરમાંથી બહાર કાઢો. અને હું એમની સાથે આ ઘરમાં નહીં રહી શકું એટલે નહીં રહી શકું. અને મને તો એમ જ લાગે છે કે ત્યાં પણ નેહાબેનનો જ વાંક હશે. એમણે જ કંઈક એવું કર્યું હશે ને એટલે ત્યાં ઝઘડા થતા હશે. તને એવું કેમ લાગે છે? કારણ કે હું એમને સારી રીતે ઓળખું છું અને મારી સાથે પણ એવું જ કરે છે. અને તમને ખબર છે, એ બસ વાતમાં મારો વાંક કાઢવાના બહાના જ શોધ્યા કરે છે. એવું કઈ નહીં કરવું પડે. હું કઈ પણ રસ્તો કાઢીશ ને, તું ચિંતા નહીં કર. આવ્યો મોટા રસ્તો કાઢવાનો. નેહાબેન, નેહાબેન, નેહાબેન ઉઠો. સુવા દો ને ભાભી. શું સુવા દો ને? ઘડિયાળમાં તો જુઓ 10 વાગવા આવ્યા છે. હા તો મારે ઉઠીને ક્યાં પાડા પાવા જાવું છે? સુવા દો થોડી વાર. ભાભી, આ શું હરકત છે? શું હરકત છે એટલે? હું તો તમને જગાડી રહી છું, મારું કામ કરી રહી છું. આવી રીતે? આ તો સીધી રીતે ના જાગે ને, એને પણ મને જગાડતા આવડે છે. જ્યારે તમે તમારા સાસરે જાવ ને, એટલે કે તમારા ઘરે પાછા જાવ ને, ત્યારે 12 વાગે ઉઠજો. અત્યારે આ ઘર મારું છે એટલે અહીંયા તો તમારે વહેલા જ ઉઠવું પડશે. આ તમે સમયસર ના ઉઠો તો પછી મારા ઘરકામ ક્યારે પતે?
શું કહ્યું રાધાઓ તમે? આ તમારું ઘર છે તો શું આ નેહાનું ઘર નથી? ના નથી, આ એમનું પિયર છે. એમનું ઘર તો એ છે જ્યાંથી એ ભાગીને આવ્યા છે. બસ રાધાઓ, બહુ વધારે પડતું બોલો છો તમે. શું કીધું? બહુ બોલ્યા એમ? હજુ તો મેં બોલવાની શરૂઆત પણ નથી કરી. જો હું બોલવાની શરૂઆત કરીશ ને તો એ સાંભળવા માટે તમે અહીંયા ઊભા જ નહીં રહો. ભાભી, વડીલો સાથે આવી રીતે વાત કરવાની હોય તો આ છે તમારી ખાનદાની? નેહાબેન, ખાનદાનીની વાત તો તમે કરતા જ નહીં, કેમ કે તમારા મોઢે આ બધા શબ્દો છે ને ગાળ જેવા લાગે છે. પોતે તો પતિ અને પરિવાર બંને સાથે ઝઘડો કરીને પિયરમાં આવીને બેસી ગયા છે અને ઉપરથી મને સલાહ આપે છે, ખાનદાનીની વાતો કરે છે. બસ હવે બહુ થયું. તમે જાઓ, તમારું કામ કરો. અને નેહા, તું ઊભી થા એટલે વાત પતે. આવ છું પપ્પા. એકવાર કહીએ ખબર નથી પડતી. મમ્મી, અરે આવી ગઈ મારી દીકરી. હજી થોડો આરામ કરાય ને. મમ્મી, મારે તો આરામ કરવો જ હતો, પણ આ ઘરમાં અમુક લોકોને મારી બળતરા જેટલી છે ને કે શું કરું. નેહાબેન, આવી રીતે ટોન્ટ મારીને શું કામ વાત કરો છો? જે કેવું હોય તે સીધી રીતે નામ લઈને વાત કરો ને. અને હા, મને તમારાથી જરાય બળતરા નથી થતી. આ તમે બપોરે 12 વાગે ઉઠો અને પછી તમે ચા નાસ્તો કરો તો આખા ઘરના કામ મારે ક્યારે કરવા? કારણ કે તમારી સવાર તો બપોરે પડે અને બપોર છે સાંજ પડે. હા, તો એને બીજું કામ ય શું છે? થોડા દિવસ આવી છે ને મારી દીકરી, તો એને આરામ કરવા દે ને. થોડા દિવસ એટલે મમ્મી, તમે પણ એવું નથી ઈચ્છતા ને કે હું આ ઘરમાં રહું? મારો કહેવાનો મતલબ એવો નથી. હું તો ઈચ્છું છું કે તું તારા સાસરે જઈને સુખેથી રહે. મમ્મી, મારું ઘર આ છે અને હવે હું અહીંયા જ રહેવાની છું. એક મિનિટ, આ ઘર તમારું નથી, મારું છે. સમજ્યા? રાધા, હું એની સાથે વાત કરું છું ને, એ મારી દીકરી છે, એટલે આ ઘરમાં એનો હક તો છે ને. હું એને સમજાવવાની કોશિશ કરું છું ને. તું વાતને વધારે છે. હવે કોઈ વાતમાં તું વચ્ચે ન બોલતી. તમારે એમને જેવી રીતે સમજાવવા હોય ને એવી રીતે સમજાવી દેજો. બાકી હું પછી મારી રીતે સમજાવવાનું ચાલુ કરીશ ને તો મજા નહીં આવે. નેહા! એ નેહા! 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 અરે શું થયું પપ્પા? શું કામ બૂમો પાડો છો આટલી બધી? અરે અનર્થ થઈ ગયો. નેહા ઘરમાં કઈ મળતી નથી. આજો. આ શું છે? રોહન, કાંઈક તો બોલ. નેહા ઘર છોડીને ચાલી ગઈ છે. શું? નેહા ઘર છોડીને ચાલી ગઈ છે? પણ શું કામ? રાધાના લીધે. આમાં લખ્યું છે કે રાધા ભાભીને હું આ ઘરમાં રહું છું એ પસંદ નથી, એટલે હું આ ઘર છોડીને જાઉં છું. મને ગોતવાની કોશિશ ન કરતા. હે ભગવાન, હવે આ જ જોવાનું બાકી રહ્યું હતું. રોહન, તારાથી તારી ઘરવાળી સચવાતી નથી. ન્યા સાસરેથી દુખી થઈને અહીં આવી, પણ તારી બૈરીએ અહીંયા પણ સુખેથી રહેવા ન દીધી. સવારથી ઉઠે ત્યાંથી ટક ટક ચાલુ થઈ જાય કે છે સુવેરે ત્યાં સુધી. હા તો એમાં ફક્ત કઈ રાધાનો જ વાંક નથી. અરે આપણી બેન પણ કઈ દૂધે ધોળેલી નથી. અરે જો આટલી સ્થિતિ હોત ને તો પાછી ના આવત. હવે તમે બંને લડવાનું બંધ કરો
અને આગળ શું કરવાનું છે ને એ કરો. પપ્પા આપણે હવે આસપાસમાં એની તપાસ કરવી પડશે. તમે એક કામ કરો, તમે રિંગ રોડ બાજુ જાઓ અને હું પાછળના રોડ બાજુ જાઉં છું. હા હા સારું ચાલો. નેહા નેહા, મારી દીકરી ક્યાં ચાલી ગઈ હતી? આવી રીતે છોડીને જવાય? તને આ માની જરા યાદ ના આવી તો હું શું કરું મમ્મી? મારું તો નસીબ જ ખરાબ છે. કદાચ મારા નસીબમાં પરિવારનો પ્રેમ લખ્યો જ નહીં હોય તો. આવું ન બોલ દીકરા, આ તારું ઘર જ છે ને, અને અમે તારો પરિવાર જ છીએ ને. આવી ગયા પાછું ધોયેલા મોળાની જેમ. રાધા, તને ક્યારે શું બોલવું એની સમજ પડે છે કે નહીં? મને તો બધી જ સમજ પડે છે, પણ તમને નથી પડતી. નેહાબેનને સાસરીમાં કોઈ બે શબ્દ કહ્યા તો પિયર આવી ગયા, અહીંયા બે શબ્દો સંભળાવ્યા તો અહીંયાથી ચાલ્યા ગયા. હવે બહાર કોઈ બે શબ્દો કહેશે તો ક્યાં જશે? તમે દુનિયાના કોઈ પણ છેડે જશો, તમને કોઈ બે શબ્દ બોલશે તો શું ત્યાંથી પણ ભાગી જશો? બીજા બોલે ને એનો કોઈ વાંધો નથી, પણ તું તો ઘરની છો ને, તું બોલે ને તો એને દુઃખ તો લાગે જ ને. તો પછી એમના સાસુ સસરા, એમના નણંદ, એમના પતિ એ કોણ છે? એમના ઘરના નથી? પરિવારમાં 4 લોકો હોય, કોઈનાથી કઈ બોલાઈ જાય તો એને મન પર ના લેવાનું હોય. હું તો બસ નેહાબેનને આટલું જ સમજાવવા માંગતી હતી. એટલે તું આ બધું નાટક કરતી હતી? હા, નેહાબેનને જીવનની વાસ્તવિકતા સમજાવવા માટે મેં આ નાટક કર્યું. બાકી આ ઘર એમનું જ છે, એ અહીંયા રહે તો મને કોઈ વાંધો નથી. હું તમારી વાત સમજી ગઈ ભાભી. જ્યારે તમને તમારી આસપાસના બધા લોકો ખરાબ લાગે ને, ત્યારે જરૂરી નથી કે એ બધા ખરાબ હોય. બની શકે કે ખરાબ આપણી પોતાની માનસિકતા હોય. દરેક વ્યક્તિમાં કંઈ ને કંઈ સારું અને કંઈ ને કંઈ ખરાબ તો હોય જ છે. એમાંથી શું જોવું અને શું ના જોવું એ તો આપણે જ પસંદ કરવાનું હોય. તો હવે આગળ શું કરવાનું છે? સારું જોવાનું છે કે ખરાબ? એક મિનિટ, હાય, તારો ફોન આપતો. હેલો, હું ઘરે પાછી આવવા માંગુ છું. તમે લેવા આવશો ને? શું કહ્યું કુમારે? પપ્પા એ લેવા આવે છે. ભાભી, થેન્ક યુ અને સોરી પણ કે મેં તમારી સાથે આટલું ખરાબ વર્તન કર્યું. નેહાબેન ચાલ્યા કરે, અંત ભલા તો સબ ભલા.